નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ચિંતન જોશી, ધોરણ 9 વિષય વિજ્ઞાન આજના લેક્ચર નંબર 6 માં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 10 ગુરુત્વાકર્ષણનો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં ગુરુત્વાકર્ષણ, એનો સાર્વત્રિક નિયમ, ગુરુત્વ પ્રવેગ, મુક્ત પતનગતનો પદાર્થ આવી વસ્તુઓ છે જોઈ હતી. જેમાં આપણે શબ્દ વાપરીએ છીએ કે ભાઈ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એ બે પદાર્થો વચ્ચે લાગુ પડે છે, એ વચ્ચેનો આકર્ષણ બળ એને ગુરુત્વાકર્ષણ બળ છે કીધેલું છે. જે એ બે પદાર્થના ગુરુત્વાકર્ષણ બળ છે એનો સાર્વત્રિક નિયમ આપણને કહે છે કે એ લાગતું બળ બંને પદાર્થના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્તના પ્રમાણમાં હોય છે. ત્યાં આપણે પદાર્થનું દળ, દ્રવ્યમાન એવો શબ્દ છે એ વાપરીએ છીએ. તો આપણે એ પદાર્થના દળ કે દ્રવ્યમાન વિશે સમજ છે એ મેળવવાની છે કે પદાર્થનું દળ કોને કહેવાય છે, પદાર્થનું દ્રવ્યમાન છે એ કોને છે કહેવામાં આવે છે. એટલે આપણો સવાલ છે ટૂંકું નોંધ લખો, દળ અથવા તો દળ વિશે છે એ સમજાવો. જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ દળ છે એ કોને કહેવામાં આવે છે. તો દળ વિશે એવું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને કોને પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. શું કહે છે દળ માટે વિદ્યાર્થી મિત્રો? તો કે પદાર્થની અંદર જે દ્રવ્યનો જથ્થો જોવા મળે છે એ દ્રવ્યના જથ્થાને આપણે દળ તરીકે ઓળખીએ છીએ. પદાર્થની અંદર જે દ્રવ્ય જોવા મળે છે, જેટલું દ્રવ્ય છે, દ્રવ્યના જથ્થાને શું કહેવાય છે? દળ તરીકે ઓળખવામાં આવે છે. તેને સંજ્ઞા બતાવીએ તો આપણે તેને સ્મોલ m વડે છે દર્શાવીએ છીએ. માસ, જેને ઇંગ્લિશમાં MASS માસ તરીકે ઓળખે છે. એના ઉપરથી દ્રવ્યનો જથ્થો દળ એટલે m વડે એને દર્શાવવામાં આવે છે. આપણે એનો SI એકમ લઈએ કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એનું દળ તો આપણે કિલોગ્રામમાં માપીએ છીએ કે ભાઈ આ પદાર્થ આટલા કિલોગ્રામ દળ ધરાવે છે, આ પદાર્થ છે તો આટલા કિલોગ્રામ દળ ધરાવે છે. એટલે એ પદાર્થની અંદર એટલો દ્રવ્યનો જથ્થો જોવા મળે છે એમ કહેવામાં આવે છે. દળનો SI એકમ કિલોગ્રામ છે. દળને આપણે કિલોગ્રામની અંદર માપવામાં આવે છે અને કિલોગ્રામનો SI એકમ છે કિલોગ્રામ લેવામાં આવે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે એનું માપ. પદાર્થની અંદર દળ તો રહેલો છે તો એ દળનું માપ કઈ રીતે કરવું? તો જે સાદું ભૌતિક ત્રાજવું આવે છે જેને આપણે તુલા કહીએ છીએ, એ ત્રાજવાની મદદથી, જેમાં બે પલ્લા છે હોય છે જેને આપણે ત્રાજવું કહીએ છીએ, એ ત્રાજવાની મદદથી પદાર્થનું દળ છે એ માપી શકીએ છીએ. તેનું માપન આપણે સાદી તુલા, જેને તુલા અથવા તો જે ત્રાજવું કહેવાય છે, તેનું માપન સાદી તુલા કે ત્રાજવા વડે કરવામાં આવે છે. ખરેખર તો દળ શું છે ખબર વિદ્યાર્થી મિત્રો તમને? તો કે પદાર્થની અંદર રહેલો દ્રવ્યનો જથ્થો, જેને આપણે જડત્વના સ્વરૂપમાં છે એ જોઈ શકીએ કે પદાર્થનું જડત્વ છે એ પદાર્થના દળ ઉપર આધાર રાખે છે. જેટલો પદાર્થ વધારે ભારે એટલું એનું જડત્વ છે એ વધારે, એટલે જેનો દળ વધારે એમાં જડત્વ છે એ વધારે જોવા મળે છે. આપણે કહી શકીએ છીએ કે પદાર્થનું દળ તે શું આપે છે? તો કે એના જડત્વનું માપ આપે છે. પદાર્થનું દળ તેના જડત્વનું માપ આપે છે. એટલે કે જડત્વ એટલે શું? કે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ હોય છે એ મૂળ સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન છે એ કરે છે ત્યારે એ જડત્વ તો કે પદાર્થના દળ જેટલું છે એ હોય છે. એટલે કહેવાય છે કે પદાર્થનું દળ તેના જડત્વનું માપ છે એ આપે છે. જડત્વ વિશે આપણે જોઈ ગયેલા છીએ, એમાં આપણે જોયું, એમાં પણ કીધેલું છે કે પદાર્થનું દળ એ એના જડત્વનું માપ છે એ
આપે છે. આગળ વાત કરીએ તો જેમ પદાર્થનું દળ વધારે એમ એનું જડત્વ વધારે કહેવાય છે કે પદાર્થનું દળ જેટલું વધારે તેટલું તેનું જડત્વ વધારે. શું કીધું? પદાર્થનું દળ જેટલું વધારે તેટલું એનું જડત્વ કેવું વધારે. પદાર્થ છે એ પોતાની મૂળભૂત જે સ્થિતિ હોય છે, જેમ એનું દળ વધારે એમ એ મૂળભૂત સ્થિતિમાં વધુ સમય છે રહેવાનો પ્રયત્ન છે એ કરે છે. પોતાની અવસ્થામાં આવતા પરિવર્તનનો વિરોધ છે એ કરે છે. જેમ દળ વધારે એમ એ અવસ્થાના પરિવર્તનનો વિરોધ વધારે કરે છે. એટલે એનું જડત્વ છે એ વધારે ગણવામાં આવે છે. પદાર્થના દળની વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો પદાર્થનું દળ હંમેશા અચળ હોય છે. કેવું હોય છે? અચળ હોય છે. એટલે કે બદલાતું નથી. પૃથ્વી ઉપર માપો, ચંદ્ર ઉપર માપો, શૂન્ય અવકાશમાં માપો કે બીજી કોઈ પણ જગ્યાએ છે એ તમે પદાર્થનું દળ માપો તો પદાર્થનું દળ બદલાતું નથી. પદાર્થનું દળ કેવું જોવા મળે છે? આપણને અચળ જોવા મળે છે. આના આધારે આપણે કહી શકીએ પદાર્થનું દળ હંમેશા અચળ હોય છે. પછી તે પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે અંતરિક્ષમાં હોય, એટલે કે શૂન્યાવકાશમાં, અંતરિક્ષમાં, બ્રહ્માંડમાં હોય. ટૂંકમાં આપણે શું કહી શકીએ કે પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવો. ટૂંકમાં પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવો. પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવો તો તેના દળમાં પરિવર્તન આવતું નથી. એનું દળ બદલાતું નથી. જેટલું દળ હોય એટલું જ દરેક જગ્યાએ જોવા મળે છે. એટલે પદાર્થનું દળ હંમેશા કેવું હોય છે? અચળ છે એ હોય છે. પદાર્થને એક સ્થાનેથી બીજે સ્થાને ફેરવો કે લઈ જાઓ, ફેરવો કે લઈ જાઓ તો તેનું દળ બદલાતું નથી. આવી દળ વિશે વાત છે તે આપણને પદાર્થના દળ વિશે છે એ કરી શકીએ છીએ કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવાય છે? દળ તરીકે ઓળખવામાં આવે છે. તેને સ્મોલ m સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. પછી એનો SI એકમ કેટલો આપેલો છે? તો કે એનો SI એકમ કિલોગ્રામ છે. દળનું માપન આપણે સાદી તુલા કે જેને તાજવું કહીએ છીએ એ તાજવાની મદદથી કરી શકીએ છીએ. દળ, પદાર્થનું દળ એવી વસ્તુ છે જે દરેક જગ્યાએ એક સરખું જોવા મળે છે. એ પછી પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે અનંત અંતરિક્ષમાં, બાહ્ય અંતરિક્ષમાં તમે જાઓ તો ત્યાં એ પદાર્થનું દળ બદલાતું નથી. હંમેશા પદાર્થનું દળ એક જગ્યાએથી બીજા સ્થાને લઈ જાઓ તો પણ કેવું જોવા મળે છે? અચળ જોવા મળે છે. બદલાતું નથી. એટલે પદાર્થનું દળ કેવું હોય છે? હંમેશા અચળ છે તે જોવા મળે છે. આવી એક વાત આપણે પદાર્થના દળ વિશે છે એ કરી શકીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે જોવાનું છે વજન વિશે. પદાર્થના દળ વિશે વાત કરી કે પદાર્થની અંદર રહેલો દ્રવ્યનો જથ્થો, તો એને દળ છે. હવે પદાર્થ કઈક વજન છે એ ધરાવે છે. પદાર્થનું વજન, અત્યાર સુધી આપણે પદાર્થનું વજન છે એને કઈક અલગ વસ્તુ છે એ સમજતા, આપણો ખ્યાલ વજન વિશેનો કઈક અલગ છે. અને ભૌતિક વિજ્ઞાનમાં છે એ વજનને કઈક અલગ રીતે છે દર્શાવવામાં છે એ આવેલું છે. ખરેખર આપણે જે પદાર્થનું દળ છે ને એને વજન તરીકે છે એ જોઈએ છે કે ભાઈ 5 કિલોગ્રામ વજન ધરાવે છે, 6 કિલોગ્રામ વજન છે એ ધરાવે છે. ખરેખર 1 કિલોગ્રામ શબ્દ વજન માટે વપરાતો છે નહીં. કિલોગ્રામ એકમ વજન માટે લેવામાં આવતો નથી. જોઈએ તો એ વજન છે એ શું છે અને દળ કરતા થોડું ઘણું અલગ છે એ પડે છે. તો એ દળ કરતા વજન કઈ રીતે અલગ છે એ પડે છે એના વિશે આપણે છે એ જોવાનું છે. તો જોતા જઈએ. વાત કરીએ વજનની વિદ્યાર્થી મિત્રો, તો વજન એટલે તો કે પદાર્થ પર લાગતા
ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહેવામાં આવેલું છે. અહીંયા વજનની વાત શું કરી છે કે પદાર્થ પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ને એને પદાર્થનું વજન કીધું છે. તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન શું કહેવાય છે તો કે વજન કહે છે. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન છે એ કીધેલું છે. જ્યારે દળ એટલે શું તો કે પદાર્થની અંદર રહેલા દ્રવ્યનો જથ્થો એને આપણે દળ કહીએ છીએ. અહીંયા દળ અને વજન બે અલગ અલગ વસ્તુ છે. આપણે જેટલું જે દળ એને જ વજનના સ્વરૂપમાં છે અત્યાર સુધી જોતા હતા એ વસ્તુ અહીંયા કેવી જાય છે અલગ છે પડે છે. ખરેખર દળ અને વજન એ બે અલગ અલગ ભૌતિક રાશિઓ છે એ કહેવામાં આવે છે. દળ એટલે પદાર્થની અંદર રહેલો દ્રવ્યનો જથ્થો, જ્યારે વજન એટલે તો કે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ એને આપણે પદાર્થનું વજન છે એ કહેવામાં આવે છે. બીજા સ્વરૂપે જોવું હોય તો અથવા કરીને આપણે બીજી વ્યાખ્યા છે લખી અથવા પૃથ્વી છે શું કરે છે તો કે પદાર્થને આકર્ષે છે. એટલે પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ શું કરે છે આકર્ષે છે. પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તેને પદાર્થનું વજન કહે છે. અને તો કે પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે ખેંચે છે, જે બળ પૃથ્વી દ્વારા પદાર્થ ઉપર લાગતું બળ એટલે કયું બળ તો કે ગુરુત્વાકર્ષણ બળ, એને શું કહેવાય છે તો કે પદાર્થનું વજન છે કહેવામાં આવે છે. તેને W વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવવામાં આવે વિદ્યાર્થી મિત્રો? સંજ્ઞા દળની જોઈતી તો દળની સંજ્ઞા સ્મોલ m છે, જ્યારે વજન વેગ ઉપરથી એની સંજ્ઞા છે એને આપણે W વડે છે એ દર્શાવીએ છીએ. ખરેખર દળ એટલે તો કે પદાર્થની રહેલ અંદર દ્રવ્યનો જથ્થો, અને વજન એટલે તો કે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એને શું કીધેલું છે વજન તરીકે છે એ લીધેલું છે. આગળ વાત કરીએ તો પૃથ્વી પરના જે તે સ્થળે પદાર્થનું વજન W, પૃથ્વી પરના જે તે સ્થળે પદાર્થનું વજન W અલગ અલગ જોવા મળે છે. કેટલું હોય છે તો કે પૃથ્વી પરના દરેક સ્થળે પદાર્થનું વજન W એ પદાર્થના દળ m અને તે સ્થળ પરના ગુરુત્વ પ્રવેગ સ્મોલ g, તે સ્થળ પરનો ગુરુત્વ પ્રવેગ સ્મોલ g ના ગુણનફળ જેટલું હોય છે. શું કીધું વજન માટે વિદ્યાર્થી મિત્રો? પદાર્થનું વજન W એ કેટલું હોય છે? પદાર્થના દળ m અને તે સ્થળ પરના ગુરુત્વ પ્રવેગ g ના ગુણનફળ જેટલું છે હોય છે. એટલે તો કે આ પદાર્થનું વજન W બરાબર પદાર્થનું દળ m અને તે સ્થળ પરના ગુરુત્વ પ્રવેગ એટલે કે g mg એના ગુણનફળ જેટલું છે એ જોવા મળે છે. એટલે આપણે લખી શકીએ ને કે
કે ભાઈ તેથી W બરાબર mg અથવા ઓવર કરી લખીએ કે ભાઈ વજન બરાબર તો કે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. આ રીતે છે તમે વજનને છે એ દર્શાવી શકો છો. વજનનું માપ પદાર્થનું વજન છે માપી શકો છો કે જે તે સ્થળે ગુરુત્વ પ્રવેગ અને એ પદાર્થનું દળ એનું ગુણનફળ એટલે શું આપે તમને પદાર્થનું વજન છે એ બતાવે છે. આગળ વાત કરીએ કે ભાઈ ઉપર વાત કરી કે પદાર્થ છે એનું વજન શું છે તો કે પૃથ્વી જે બળથી લાગે આકર્ષે છે એ બળનું માપ એટલે પદાર્થનું વજન. ટૂંકમાં વજન શું છે તો કે પદાર્થ ઉપર લાગતું એક પ્રકારનું બળ છે જેને આપણે વજન સ્વરૂપમાં છે એ જોઈએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ પદાર્થનું વજન એક બળ છે. પદાર્થનું વજન એક બળ છે જેના વડે તે પદાર્થનું વજન એ શું છે એક બળ છે કે જે બળ વડે પદાર્થ શું થાય છે પદાર્થ તો કે પૃથ્વી તરફ આકર્ષાય છે. પદાર્થ પૃથ્વી તરફ આકર્ષાય છે. પદાર્થનું વજન શું છે તો કે એક બળ છે જેના વડે પદાર્થ શું થાય છે તો કે પૃથ્વી તરફ આકર્ષાય છે. આ બળને શું કહેવામાં આવે છે વજન છે કહેવામાં આવે છે. તેથી એક બળ હોવાથી વજનનો SI એકમ એક પ્રકારનું બળ છે એટલે વજનનો SI એકમ ન્યૂટન આપણે લખીએ n છે. જ્યારે દળ હતું તો દળનો SI એકમ આપણે કિલોગ્રામ છે કીધો તો એમ વજનનો SI એકમ શું છે તો કે ન્યૂટન છે એ જોવા મળે છે. તેનું માપન કોનું વજનનું માપન આપણે સ્પ્રિંગ કાંટો જે આવે છે સ્પ્રિંગ કાંટો જેમાં સ્પ્રિંગ હોય ઉપરથી નીચે વજન છે લટકાડી દેવાનું પદાર્થ લટકાડી દેવાનો એટલે સ્પ્રિંગ કાંટો ફરે એ વજનનું મૂલ્ય છે એ બતાવે છે. તેનું માપન સ્પ્રિંગ કાંટા વડે માપી શકાય છે. તેનું માપન સ્પ્રિંગ કાંટા વડે કરી શકાય છે. સ્પ્રિંગ કાંટાની મદદથી તમે પદાર્થનું વજન છે એ માપી શકો છો. હવે વજન છે ને એ સદિશ રાશિ છે જેને મૂલ્ય તો છે પણ મૂલ્યની સાથે સાથે દિશા પણ છે એ ધરાવે છે. એટલે એવી ભૌતિક રાશિ છે જે મૂલ્યની ઉપરાંત દિશા ધરાવે છે એટલે એને સદિશ રાશિ છે કીધેલી છે. જ્યારે પદાર્થનું દળ છે એ સદિશ રાશિ છે ને એ ખાલી મૂલ્ય આપે છે એનામાં દિશાની જરૂર છે ને એટલે આવી રીતે દળથી વજન છે એ અલગ પડે છે. આપણે જેને એક માનતા હતા કે પદાર્થનું દળ એ જ પદાર્થનું વજન એમાં થોડો ઘણો કંઈક ફેરફાર છે એ આવે છે. આપણે કહી શકીએ કે ભાઈ પદાર્થના વજનને મૂલ્ય અને દિશા બંને હોય છે. શું હોય છે તો કે મૂલ્ય અને દિશા બંને હોય છે અને દિશા એ નીચે તરફ ઉપરથી નીચે બળ લાગે છે એટલે દિશા કઈ લેવામાં આવે છે નીચે તરફ પૃથ્વીના કેન્દ્રની તરફની હોય છે. પૃથ્વીના કેન્દ્ર તરફ હોય છે. પદાર્થના જે વજન છે એ વજન મૂલ્ય અને દિશા બંને ધરાવે છે. જેમાં દિશા છે એ કઈ સાઈડ તો કે નીચેની તરફ પૃથ્વીના કેન્દ્ર તરફ લેવામાં આવે છે. આગળ વાત કરીએ તો પૃથ્વીના દરેક સ્થળે આપણે જોઈએ છીએ કે જીનું મૂલ્ય કેવું લઈએ છીએ અચળ છે લઈએ. પૃથ્વીના દરેક સ્થળે જીનું મૂલ્ય કેવું છે
અચળ છે. તેથી આપેલા સ્થળે એટલે કે જે તે સ્થળે પૃથ્વીના દરેક સ્થળે જીનું મૂલ્ય અચળ છે. તેથી આપેલા સ્થળે જે તે સ્થળે પદાર્થનું વજન આપેલા સ્થળે પદાર્થનું વજન તેના દ્રવ્યમાન એટલે કે એના દળના સમપ્રમાણમાં હોય છે. દળના સમપ્રમાણમાં હોય છે એટલે કે W ચલે છે એમ પૃથ્વી ઉપર દરેક જગ્યાએ જીનું મૂલ્ય અચળ લઈએ તો દરેક સ્થળે પદાર્થનું વજન એ કેવું જોવા મળે તો કે દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય એટલે કે W ચલે છે એમ આવું જોવા મળે છે. આગળ વાત કરીએ તો પૃથ્વીની જે સપાટી છે એ સપાટી પર જીના મૂલ્યમાં ફેરફાર જોવા મળે છે. પૃથ્વીની સપાટી પર જીના મૂલ્યમાં ફેરફાર થાય છે તેમ પદાર્થના વજનમાં પણ શું થાય તો કે ફેરફાર થાય છે. આપણે વાત કરી કે પદાર્થનું જે દળ દ્રવ્યમાન m છે ઈ તો અચળ છે પણ જો પૃથ્વીની સપાટી છે એની ઉપર આ જે ગુરુત્વ પ્રવેગ g છે એનું મૂલ્ય બદલાતું એના મૂલ્યમાં ફેરફાર થાય તો આપણને જે વજન છે એ તો દળ અને ગુરુત્વ પ્રવેગનો ગુણનફળ છે. આપણે ગુણનફળ છે એમાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલાતું એનો ફેરફાર થાય એટલે પદાર્થનો જે વજન છે એ વજનમાં પણ શું થાય છે ફેરફાર થતો છે જોવા મળે છે. કેવો ફેરફાર જોવા મળે છે તો કે જે વિષુવવૃત્ત પ્રદેશ છે પૃથ્વીના વિષુવવૃત્ત પ્રદેશ જ્યાં વિષુવવૃત્ત પ્રદેશ વજન પૃથ્વીના વિષુવવૃત્ત પ્રદેશ પર વજન એ પૃથ્વીનો જે ધ્રુવ પ્રદેશ છે એના કરતા ઓછું જોવા મળે છે. વજન ધ્રુવ પ્રદેશ કરતા સહેજ ઓછું હોય છે. શું કહે છે કે પૃથ્વીના વિષુવવૃત્ત પ્રદેશ પર વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશ કરતા કેવું હોય છે સહેજ ઓછું જોવા મળે છે. કારણ કે વિષુવવૃત્ત પ્રદેશ અને ધ્રુવ પ્રદેશ ઉપર g નું મૂલ્યમાં ફેરફાર જોવા મળે છે. અહીંયા g નું મૂલ્ય ઓછું છે અહીંયા g નું મૂલ્ય વધારે છે એટલે વિષુવવૃત્ત પર વજન ઓછું જ્યારે ધ્રુવ પ્રદેશ ઉપર સહેજ વધારે વજન છે જોવા મળે છે. આગળ વાત કરીએ તો પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચાઈએ જાવ તેમ g નું મૂલ્ય ઘટે છે એટલે કે ઉપરની તરફ જતા પદાર્થના વજનમાં પણ ઉપરની તરફ જ્યારે જઈએ પૃથ્વીની સપાટીથી ઉપર એમ g નું મૂલ્ય ઘટે છે એમ પદાર્થના વજનમાં પણ શું થાય છે ઘટાડો જોવા મળે છે. આગળ વાત કરીએ તો જુદા જુદા ગ્રહો કે ઉપગ્રહો છે તો એનું પણ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ છે એટલે પદાર્થનું વજન અલગ અલગ જગ્યાએ અલગ અલગ છે એ જોવા મળે છે. કોઈ પદાર્થનું વજન જુદા જુદા ગ્રહ ઉપર અલગ અલગ હોય છે તે વજન જે તે ગ્રહના ગુરુત્વ પ્રવેગ એટલે કે g ના મૂલ્ય પર શું રાખે છે
આધાર રાખે છે. વજન દ્રવ્યમાન હતું એમ એ દરેક સ્થળે અચળ જોવા મળતું હતું, જ્યારે વજન છે એ અલગ અલગ સ્થળે કેવું જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે. જે શેની ઉપર આધાર રાખે છે? ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર છે રાખે છે. જેમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્યમાં ફેરફાર થાય એમ પદાર્થના વજનમાં ફેરફાર થાય. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધે તો પદાર્થનું વજન વધે, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઘટે તો પદાર્થનું વજન ઘટે. એટલે ચોક્કસ જગ્યાએ પદાર્થના વજનમાં ફેરફાર જોવા મળે. અમુક જગ્યાએ વધારે હોય, અમુક જગ્યાએ ઓછું છે એ હોય છે. વજન છે એ દળની છે અનિશ્ચિત કે અચળ છે એ જોવા મળતું નથી. પદાર્થનું વજન જગ્યાએ જીના મૂલ્ય પ્રમાણે બદલતું છે એ જોવા મળે છે. અલગ અલગ ગ્રહ ઉપર તે પદાર્થનું વજન છે એ એના ગ્રહના ગુરુત્વ પ્રવેગના મૂલ્યના આધારે ફેરફાર થતો એમાં જોવા મળે છે. આવી વાત છે આપણને પદાર્થના વજન વિશેની છે કરવામાં આવેલી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે બે રાશિઓ વિશે વાત કરી, પદાર્થના દળ અને વજન, એનો તફાવત છે જોઈએ એમાં શું ફેરફાર છે એ જોવા મળે છે. પદાર્થના દળ અને વજન લખતા જઈએ, જોતા જઈએ. પદાર્થનું દળ કોને કહેવાય? તો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. શું કીધું? પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો એટલે દળ. તો કે વજન એટલે શું? તો કે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને શું કહેવાય છે? તો કે વજન કહે છે. દળ તો કે દ્રવ્યનો જથ્થો અને વજન એટલે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. આગળ વાત કરીએ તો દળ છે એને ફક્ત મૂલ્ય છે હોય છે. એટલે કેવી રાશિ છે? દળ એ અદિશ રાશિ છે. જ્યારે વજન છે તો વજન છે એ મૂલ્ય અને દિશા બંને ધરાવે છે. એટલે વજન એ સદિશ રાશિ છે. કેવી રાશિ કહેવાય? વજન એ સદિશ રાશિ છે. દળનો SI એકમ કિલોગ્રામ છે. તેનો SI એકમ આપણે શું જોઈએ છીએ? દળનો SI એકમ કિલોગ્રામ છે. જ્યારે પદાર્થનું વજન એ એક પ્રકારનું બળ હોવાથી તેનો SI એકમ શું છે? ન્યૂટન. આપણે એનો SI એકમ શું લઈએ છીએ? ન્યૂટન છે એ લઈએ છીએ. આગળ વાત કરીએ તો પદાર્થનું દળ દરેક જગ્યાએ કેવું હોય છે? અચળ. દરેક જગ્યાએ અચળ હોય છે. જ્યારે પદાર્થનું વજન છે એ કેવું હોય છે? તો કે દરેક જગ્યાએ બદલાતું છે એ જોવા મળે છે. પદાર્થનું વજન દરેક જગ્યાએ અચળ હોતું નથી. કેવું હોય છે? બદલાતું છે એ હોય છે. જીનું મૂલ્ય બદલાય એમ પદાર્થનું વજન શું બદલાય છે? બદલાય છે. જીનું મૂલ્ય બદલાય તેમ પદાર્થનું વજન બદલાય છે. દળનું માપન આપણે શેની મદદથી? તો કે ભૌતિક તુલો કે ત્રાજવાની મદદથી છે કરી શકીએ છીએ. દળનું માપન ભૌતિક તુલા કે ત્રાજવાની મદદથી કરી શકાય છે. જ્યારે વજન માપવું છે તો વજન એ સ્પ્રિંગ કાંટાની મદદથી માપી શકાય છે. શેની મદદથી માપી શકાય છે? સ્પ્રિંગ કાંટાની મદદથી માપી શકાય છે. આવો સામાન્ય તફાવત આપણને પદાર્થના દળ અને વજનમાં જોવા મળે છે. કે ભાઈ દળ એટલે તો કે દ્રવ્યનો જથ્થો, વજન એટલે
પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. દળ કેવી? અદિશ રાશિ. વજન કેવી? સદિશ રાશિ છે. દળનો SI એકમ કિલોગ્રામ, વજનનો SI એકમ ન્યૂટન. દળ કેવું હોય છે? અચળ હોય. જ્યારે વજન અચળ છે નહીં, જીનું મૂલ્ય બદલાય એમ વજન બદલાય છે. દળનું માપ ભૌતિક તુલના કેટ્રાજોની મદદથી કરી શકો અને વજન છે તો એ સ્પ્રિંગ કાંટાની મદદથી છે એ માપી શકો છો. તો આવો તફાવત આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી છે રાખીએ છીએ. હોમવર્કમાં આજે લખાવેલા 3 સવાલના જવાબ એક વખત લખવાના અને પાકા છે કરવાના. આગળનો છે આપણે નેક્સ્ટ લેક્ચરથી અભ્યાસ કરીશું. થેન્ક યુ.